અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માથાભારે આરોપી અલ્તાફ બાસીને સુરત નજીકથી ઝડપી લીધો હતો। નોંધનીય છે કે અલ્તાફે 10 દિવસ અગાઉ ગોમતીપુર વિસ્તારમાં સ્થાનિક રહેવાસી અને કોર્પોરેટર સાથે ઝઘડો કરીને પોતાના સાગરીતો સાથે કોર્પોરેટર પર હુમલો કર્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંગલે પત્રકારોને સંબોધતા જણાવ્યું કે 4 તોડા કબ્રસ્તાન નજીકની કિંમતી જમીન ખાલી કરવા માટે અલ્તાફ બાસીએ મોટી રકમની સોપારી લીધી હતી। अल्ताफ बासी जेनो गुनाहित इतिहास જોઈએ તો અત્યાર સુધી 17 જેટલા ઓફેન્સ એના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે। એનો ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચનો જવાબદારી પણ સોંપી। અત્યારથી અંડરગ્રાઉન્ડ હતા। કાલે રાત્રે અમે એવી માહિતી મળી હતી કે આ ગુજરાત છોડીને મુંબઈ બાજુ ત્યાંથી બહાર જવાનો છે। सूरत पासे अमारी टीमे एनो इंटरसेप्ट कर्यो अने त्यांथी पकड़ीने परत अहमदाबाद लावे छे अने आजे एनो अरेस्ट करवामां आवे छे अने काले एनी रिमांडनी कारवाई करवामां आवशे अने आगळ जेटली बी लीगल कारवाई छे आ करवामां आवशे।